હલો, મારું નામ જીગર દોશી છે. હેલો, મારું નામ દીપાલી દોશી છે. બાવીસી હોસ્પિટલનો રેફરન્સ મને 3-4 જણાએ આપ્યો હતો મારા ફ્રેન્ડ સર્કલમાં. એટલે પછી મને થયું કે એક વખત બાવીસી હોસ્પિટલમાં બતાવવું જોઈએ. બિકોઝ મારા મેરેજને 9 વર્ષ થયા છે ને 9 વર્ષમાં અમે લોકો લાસ્ટ 5 યર્સથી ટ્રાય કરીએ છીએ કન્સીવ કરવા માટે. બટ સમહાઉ એની રીઝન મને પીસીઓડી હતું, એના લીધે અમે કન્સીવ નહોતા કરી શકતા. અને બીજો ફોબિયા એ બી હતો કે મને નાનપણથી ઇન્જેક્શનનો બહુ જ ફોબિયા હતો. હોસ્પિટલ જોઈને જ મને એવું હતું કે બીપી હાઈ થઈ જતું હતું. એટલે હું બહુ અવોઇડ કરતી હતી ઇન્જેક્શન્સ, મેડિસિન્સ, હોસ્પિટલ જવાનું, જેના લીધે મને કન્સીવ કરવામાં પણ તકલીફ પડતી હતી. પણ એક વખત બધાએ મને ફોર્સ કર્યો કે એક વખત એટલીસ્ટ તું બાવીસી હોસ્પિટલમાં જા. ત્યાં હું બાવીસી હોસ્પિટલમાં ફાલ્ગુની મેમને મળી. મને ત્યાં એટલું સારું લાગ્યું, મેં બધું મારું ચેકઅપ કરાયું. પણ એક વખત બતાવ્યા પછી એવું થયું કે જે ઇન્જેક્શનનું ને બધું હતું એટલે એ ફોબિયા એકદમ તો જવાનો નહોતો. એટલે પછી એવું થયું કે મેડમ એક વખત સામેથી મને કન્સલ્ટ કર્યું અને મને જણાવ્યું કે એક એવી પણ પદ્ધતિ છે કે જેની અંદર ઇન્જેક્શન ખૂબ જ ઓછા યુઝ થશે અને મેડિસિનથી એ ટ્રીટમેન્ટ પ્રોપર વેમાં કરવામાં આવશે. તો મને થોડું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે આ ચલો કંઈક નવું છે, આપણે ટ્રાય કરીએ. તો મેડમ કીધું તમે કમ્ફર્ટેબલ હોવ તો આપણે આ તમારા પર ટ્રાય કરીએ. તો એ વખતે એવું જ હતું કે મેં કીધું દવાઓ તો તમે જેટલી આપશો એટલી હું ખાઈ લઈશ, ઇન્જેક્શન ના હોવા જોઈએ. તો એવું જ હતું કે દવાથી અમે લોકોએ સ્ટાર્ટ કર્યું અને મેડિસિનથી મને બહુ જ સારું લાગ્યું અને કન્સીવ પણ થઈ ગયું. આફ્ટર પ્રેગ્નન્સી મને ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો. મેં વિચાર્યું નહોતું કે મારી પ્રેગ્નન્સી જર્ની આટલી સ્મૂથ હશે. બિકોઝ મારા મગજમાં જે ફોબિયા હતો એના કારણે મને એવું જ હતું કે પ્રેગ્નન્સીમાં આવું થાય કે બહુ તકલીફ પડે. બટ કઈ રીતે થઈ ગયું મને હજી પણ બિલીવ નથી થતો કે હું મધર બની ગઈ છું. અત્યારે મારે એક ચાઇલ્ડ છે. એની જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં હાર્ટબીટ સાંભળી ત્યારે આઈ કાન્ટ એક્સપ્લેન કે કેવી ફિલિંગ્સ છે એ મારા માટે. અને એવું હતું કે જ્યારે મેં આ ટ્રીટમેન્ટ કરી ત્યારે મને મેડમે ચોખ્ખું કીધું હતું કે ફર્સ્ટ ટ્રાયની અંદર 25-30% લોકો આની અંદર કન્સીવ કરતા હોય છે. પણ હું હંમેશા મેડમને એક જ વસ્તુ કહેતી હતી કે મેમ કંઈ એવું કરો કે મને ફર્સ્ટ ટ્રાયમાં જ થઈ જાય. બિકોઝ મેમની પણ એવી ઈચ્છા હતી. બિકોઝ મને એટલું બધું ફિયર હતું ઇન્જેક્શનને ટ્રીટમેન્ટથી કે હોસ્પિટલમાં જઈને જ મને બીપી બહુ જ વધી જતું હતું. તો મેડમ પણ એવું જ કહેતા હતા કે આપણે એવો ટ્રાય કરીશું કે ફર્સ્ટમાં જ તમને કન્સીવ થઈ જાય. ઓવરઓલ બાવીસી હોસ્પિટલ અને એના સ્ટાફનો એક્સપિરિયન્સ એટલો સ્મૂથ અને સારો રહ્યો છે કે લાગતું જ નથી કે અમે લોકો કંઈક હોસ્પિટલમાં આવ્યા હોય, ફેમિલી પર્સન હોય એવું જ લાગે છે ઓલવેઝ. અને ત્યાં પણ જ્યારે ઓપરેશન થિયેટરમાં પણ મને જ્યારે ડર લાગતો હતો તો એવું હતું કે બધા એટલા બધા સપોર્ટિવ હતા કે જ્યાં સુધી હું કમ્ફર્ટેબલ નથી ત્યાં સુધી એ લોકોએ કોઈ આગળ ટ્રીટમેન્ટ પણ ચાલુ નથી કરી. સો થેન્ક યુ બાવીસી હોસ્પિટલ. અને હું બધાને કહીશ કે એક વખત કોઈને પણ આવી તકલીફ હોય તો પ્લીઝ અહીંયા આવીને એક વખત વિઝિટ કરી જાય.